તમે પેલા રસ્તા પર ગંજી પહેરી પહેરીને બધા ઊભા હોય, શિકંજી વેચતા હોય, એમાં કહીએ શિકંજી પીધી. પીધી એને? ઉનાળામાં ઘણા લોકો શિકંજી પીવે છે. પણ તમને એ ખબર છે કે આ લોકો રસ્તા પર ઊભા હોય, તો આ લોકોને શિકંજી બનાવવા માટે તો પાણી જોઈએ ને? તો પાણી ક્યાંથી આવે? હજી તો કાંઈ નહીં. ક્યારેય વિચાર કેજો, જો હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, કે રસ્તે ઊભેલા જે આ શિકંજીવાળો, એની આસપાસ નજર નાખજો. ક્યાંક તો ઊભા નહીં હોય ને? પાણી ક્યાંથી આવે? ક્યાં તો ગટર? કે જોજો, તે પાણી મળી જતું હોય એવી વ્યવસ્થા તો હશે જ. હે હો ભાઈ, ઓલું સુલભ શૌચાલય. જુઓ, આ વિડીયો વાયરલ થયો. આ શિકંજીવાળો સુલભ શૌચાલયમાંથી ટકાટક હો ભાઈ. નલ સે જલ યોજના છે ને, એમ સુલભમાં લાગેલા નળમાંથી ટકાટક પાણી પી લે એવા શિકંજી બનાવે. એટલા આ બધા રસ્તે ગંજી પહેરી પહેરીને જે શિકંજી વેચવા નીકળી પડ્યા છે, ઈ તમને ઠંડી ઠંડી શિકંજી આપે, તમને ઠાઠક વળશે. પણ એ ઠાઠકવાળા ઈ પાણી છે ને, ક્યાંથી આવે ને? એ આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે. તો હવે મિત્રો, આ વિડીયો જોઈને તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવો.